બહુ તીખા છે, તીખાના હિસાબે ઉડે બહુ. હવે શાકનો વઘાર થઈ ગયો, હવે સેવ એડ કરવાની છે. અત્યારે કોથમરી કાપવાનું ચાલુ હોય ને આ મરચાં આમાં જોવા જે પાત્રા મરચાં રહ્યા ને બહુ તીખા હોય. ને આપણે ખાઈ ક્યાંની કે પ્રસાદી જે તમને બતાવી દેશી રીતે, દેશી અલર કહી શકીએ. અહીં બા એ અત્યારે જે જુવાર આપણે ગાય માટે નીંદ લાવીએ ને 4-5 પૂરા, તો એમાંથી બીટીને આ રીતે નીકાળે કંઈક. આ વખતે તો જેમ બીટે એમ નીકાળતા જાય. ઓલી કેમ જાજુ થઈ ગયું નહીં, 1 મણ જેટલી નીકાળી હતી એક સાથે જાજી. હા, એ આપણે એક આયરે વાટીને લાવ્યા હતા ને એક આયરે પછી ગાંડી એક કેમ કે ધોકાઈને તો એમાં ઉડતું હતું બહુ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો. તો કેમ છો? ઓકે, બધા મિત્રો મસ્ત અને મજામાં છે. તો બધા મિત્રોને સૌથી પહેલાં તો જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે આપણે કેમ કે વ્લોગની શરૂઆત કરી. આજે થોડુંક લેટ થઈ ગયું છે. ભાઈ ભાભી અને બેન જેવી કેમ કે દર્શન કરવા માટે ગયા છે. તો લીલા બેન કરે છે, તો જો એને હિંચકો નાખવાનું ચાલુ છે ને બહાર એ રોટલા બનાવે છે. તો એ આપણે તમને બતાવી આગળ. તો અત્યારે લીલાબેન જે જાગે છે તો હિંચકો ચાલુ છે તમને બતાવું. એટલે આજે નિંદરમાં છે એટલે કેમ કે ગાડી ખુએ અને જો હિંચકો બંધ થઈ જાય તો પાછું ઉઠી જાય એવું બધું છે. તો જરૂર વિડીયોમાં બિના રહેજો અને નવા મિત્રો આવ્યા તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારે આપણો અવાજ થોડોક કમ આવે તો માફ કરજો, કેમ કે ગરમી બહુ છે ને એટલે જો પંખો ચાલુ રાખ્યો છે બિલકુલ. કેમ કે હિંચકો છે અહીંયા સામે તમને બતાવું. જો નીંદરમાં છે એટલે ઘડીક વાર હિંચકો ચાલુ રાખવો પડે. ને તમને બતાવું, બા એ અત્યારે રોટલા બનાવે છે. આજે એ પણ થોડુંક લેટ છે. ભાઈ ભાભીને સવારમાં ગયા છે એટલે લીલાબેનને રાખતા હતા. તો અહીંયા કણે રોટલા બનાવવાનું કામ ચાલુ છે. હવે તો જો કે બની રહેવાય. હવે શાક બનાવવાનું છે. બની ગયા રોટલા તો બની ગયા, હવે શાક બનાવવાનું છે. આપણે છે અહીંયા કણે હિંચકો આખી છે. સૂઈ જાય પછી તો વાંધો ન આવે, પણ તો જે નીંદરમાં છે એટલે જો હિંચકો બંધ થાય ને તો તરત પાછું ઉઠી જાય. જો અત્યારે જાગે છે, આવી રીતે થાય હિંચકો બંધ થઈ જાય ને એટલે તરત જાગી જાય. તો ફાઇનલી આપણે લીલાબેન હે કે નહીં કે હુતા નહીં, ગમે એમ હિંચકો નાખ્યો તો હોય તો હિંચકામાંથી બહાર નીકાળી લીધા. ને અત્યારે હવે બનાવવાનું છે સેવનું શાક. તો જો સેવ આપણે લાવ્યા હતા ને તો તરત લઈ લીધી રમવા માટે, તો રમે છે. ને આ બાજુ એનો પાક છે, પાક નથી ખાવો, એને રમવું જ છે. જો ઘડીક આ રીતે કા કરશે હવે બીજું પડી ખોલી છે. તો હવે એની રીતે રમે છે. ને આપણે તમને બતાવી હાલો ઠાકર બાપાની પ્રસાદી ખાઈ. જો અહીંયા ગુંદા છે, ભાઈને એ કાલ લાવ્યા હતા. ને આ છે ઠાકર ભગવાનની પ્રસાદી. બાપુ એ ગયા હતા આજે પૂનમ છે એટલે. ભાઈ ભાભી અને બેનને એ પણ ગયા, પરંતુ એ હાલીને ગયા છે, હાલીને જવાનું માનતા છે એટલે. ને બાપુ તો દર પૂનમે જાય જ છે. એ બાઇક લઈને જાય એટલે પછી જલ્દી પાછા આવી આવે. તો બાપુ એ અત્યારે આવી ગયા ને આ હે પ્રસાદી. તો આપણે પ્રસાદી લઈ લઈ. કાજુ ને એવું બધું નારિયેળ ભેગું છે ને એટલે કાજુ ઓગળી ગયા, અલગ પાડવું પડશે. ને અહીંયા બનાવી રહીએ છે આપણે તમને જે સેવ બતાવીને એનું શાક. એના પેલા મરચાં શીખવું ખાય છે બા. બહુ તીખા છે, તીખાના હિસાબે ઉડે બહુ. હવે શાકનો વઘાર થઈ ગયો, હવે સેવ એડ કરવાની છે. અત્યારે કોથમરી કાપવાનું ચાલુ હોય ને આ મરચાં આમાં જોવા જે પાત્રા મરચાં રહ્યા ને બહુ તીખા હોય. ને આપણે ખાઈ ક્યાંની કે પ્રસાદી જે તમને બતાવી. જય
માતાજી મિત્રો, ફરી પાછા અત્યારે આજે ટાઢો પોર થઈ ગયો છે. વચમાં તો કાંઈ પછી શૂટ નહોતું કર્યું, એ આગળ આપણે વાત તમને કરી. એના પહેલાં અહીંયા અત્યારે દેશી રીતે કેમ કે જુવાર નીકાળવાનું કામ હાલે તમને બતાવી દઉં. તો જો હાલ બાજુ દેશી રીતે દેશી અલર કહી શકીએ. અહીં બા એ અત્યારે જે જુવાર આપણે ગાય માટે નીંદ લાવીએ ને 4-5 પૂરા, તો એમાંથી બીટીને આ રીતે નીકાળે. કંઈક આ વખતે તો જેમ બીટે એમ નીકળતા જાય. ઓલી ગેમ જાજુ થઈ ગયું નહીં, 1 મણ જેટલી નીકાળી હતી એક સાથે જાજી. હા, એ આપણે એક આયરે વાટીને લાવ્યા હતા ને એક આયરે પછી ગાંડી એક કેમ કે ધોકાઈને તો એમાં ઉડતું હતું બહુ ને નીકાળવામાં પણ મજા નથી આવતી. એટલે આ વખતે જો કે 4-5 ફૂરા લાવીને એમાંથી બીટીને આ રીતે અરોજની અરોજ બહાર નીકાળી લે. આજે થોડુંક મોડું થઈ ગયું નહીં, નકર તો હવે જ્યારે બીટે તરત જ આ રીતે નીકાળી લે. અને જો આજે થોડુંક કામના હિસાબે કેમ કે મોડું થઈ ગયું. એમાં એવું હતું કે જે સવારે આપણે લીલાબેનને રાખવાનું ને એ બધું કામ હતું, આપણે તમને આગળ વાત કરી એમ. ત્યારે ભાઈ ભાભી અને બેન એ પગે લાગવા માટે ગયા હતા ઠાકર બાપાએ. અહીંયાથી આવીને પછી આપણે જો દાદી બીમાર થઈ ગયા હતા, તો એને દવા લેવા માટે લઈ ગયા હતા ભાઈને. અત્યારે હવે અહીં દાદી છે આરામ કરે છે ને મતુબેન જો વાલ બાજુ ઊભા કે લીંબુ ખાવું લીંબુ શરબત બનાવી તો પી નાખી, બાકી તો એમનામ ન હાલે, ખાટું વધુ લાગે. તો આવું કંઈક કામ અત્યારે હાલે છે. બાકી હવે તો સાંજનો ટાઈમ થઈ ગયો. જો આજે થોડુંક લેટ થઈ ગયું, બપોરા કરીને પણ પછી કેમ કે આરામ કરતા હતા તો કાંઈ શૂટ નહોતું કર્યું. હવે કીધું અત્યારે ટાઢો પોર થઈ ગયો છે, થોડુંક શૂટ કરીને તમને બતાવી. તો આ રીતનું કંઈક કામ અત્યારે ચાલે છે. તો મિત્રો આજે બીજો દિવસ છે ને આજે આખો દિવસ કહે ને કે આમ જ જતો રહ્યો. તો સામે તમે જો આપણે ટારિયામાં વાત કરી તો કારણ કે એવું કરવાનું છે. તો એમાં નીચે પથ્થર ને પછી ઉપર થોડુંક ભરતીને એવું બધું આખો દિવસ નાખ્યું. એ સાંજે જો સિમેન્ટનું કેમ કે આવી રીતે નાખવાનું ચાલુ કર્યું તો વરસાદ આવી ગયો. તમે જોઈએ તો બહુ તો નથી આવતો, ધીમે ધીમે આવે છે. એ બધું તમે જોઈએ તો એવું કંઈક કામ ચાલુ ને બધું બાપુજી જો સિમેન્ટનું આબુ નાખે છે ને બીજા હંધાઈ સિમેન્ટ આપે છે. આપણે આ બધું કેમ કે ઓસરીમાં આવતા જ ને અહીંયા જો આપણે પાઇપ લગાવીએ તો એક સાઈડ અત્યારે પાણી પડે છે. જેથી લગાવીએ ને તેદીનો આજે પહેલી વાર વરસાદ આવ્યો છે. તો અહીંયા પણ પાણી જઈને સામે જો એ રીતનું તાબુ નાખવાનું કામ ચાલુ છે. એટલે એ બધું હવે આપણે રસોઈ કેમ કે કમ્પ્લીટ થાય છે. અહીંયા ઘણી બધું સિમેન્ટનું બધું કેમ કે ધીમો ધીમો વરસાદ આવે પણ પછી પાણીમાં સિમેન્ટ પણ જતો રહે. ચાલુ કામ અત્યારે છે, તમે જોઈએ તો. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી જાય છે 7:30 અને હવે આપણે તમને બતાવી દઈએ તો તાબુ નાખવાનું જે હતું એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું પૂરેપૂરું. માથે થોડોક રોગો પાવાનો હતો એટલે એકદમ મજબૂત થઈ જાય એટલા માટે. પણ ત્યાં થોડોક વરસાદ વધી ગયો એટલે કાગળ ટાંકીને અત્યારે વાઇટ જોઈ છે વરસાદ બંધ થાય એટલે. અહીંયા ઘણી જ્યાં નેવાનું પાણી પડે ને અહીંયા થોડોક કેવર આવે, બાકી તો ક્યાંય બીજો કાંઈ વાંધો છે નહીં. તો અત્યારે તો કાગળ ટાંકીને મૂકી દીધું છે, તમે જોઈએ કહો. વરસાદ રહે પછી કેમ કે કામ કમ્પ્લીટ થશે. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ રાખીએ ને મળીએ જલ્દી આગળ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા મિત્રોને જય હિન્દ અને જય ભારત.